વડોદરાના મકરપુરામાં આગની ઘટના બની છે। આગ લાગવાની ઘટના બની એસઆરપી ગ્રુપ 9 ના સ્ટોર રૂમમાં ભીષણ આગ લાગી છે। સ્ટોર રૂમમાં આગ લાગતા તાત્કાલિક ફાયર વિભાગને જાણ કરવામાં આવી। 8 થી 9 ફાયર ફાઇટર્સ ઘટના સ્થળ પર પહોંચ્યા। આર્મીની ટીમ પણ આગને કાબુ લેવા માટે કામમાં લાગી છે। ભારે જહેમત બાદ આગ ઉપર કાબુ મેળવવામાં સફળતા પણ મળી છે। સદનસીબે આગની ઘટનામાં કોઈ જાનહાનિના અહેવાલ નથી। આગ કયા કારણોસર લાગી તે હજી સુધી કોઈ સ્પષ્ટતા નથી। શોર્ટ સર્કિટને કારણે આગ લાગ્યાનું પ્રાથમિક તારણ સામે આવી રહ્યું છે। તો વડોદરાના મકરપુરામાં એસઆરપી ગ્રુપના 9 સ્ટોર રૂમમાં ભીષણ આગ લાગી છે। સ્ટોર રૂમમાં આગ લાગતા તાત્કાલિક ફાયર વિભાગને આ અંગે જાણ કરવામાં આવી। 8 થી 9 ફાયર ફાઇટર્સ ઘટના સ્થળે પહોંચ્યા અને આગને કાબુ કરવામાં સફળતા પણ મેળવી છે। આર્મીની ટીમ પણ આગને કાબુ કરવામાં જોડાઈ હતી। એસઆરપી ગ્રુપ 1 ડીમાર્ટ માંજલપુરની સામે ફાયર કોલ કંટ્રોલ રૂમ વડોદરા ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસ કંટ્રોલ રૂમને મળતા જીઆઈડીસી ફાયર સ્ટેશનને જાણ કરતા જીઆઈડીસી ફાયર સ્ટેશનની ટીમ ઘટનાસ્થળ પર આવી। અત્યારે હાલમાં કામગીરી ચાલુ છે। સ્ટોર એરિયા છે જે એસઆરપી ગ્રુપનું જે સ્ટોર એરિયા હોય તે સ્ટોર એરિયા આખો પકડાઈ ગયો છે અને અત્યારે હાલમાં આપણે ફ્લેમ વારે ઘડીએ રીઇગ્નિશન થાય છે એટલે એને કુલિંગ કામગીરી ચાલુ છે। ગ્રુપ 9 મકરપુરા વડોદરા ખાતે આગનો બનાવ બનેલ છે। સવારે અત્યારથી 2 કલાક પહેલાં કોઈ કારણસર અમારા કંપની સ્ટોર્સ કે જેમાં અમારા ટેન્ટ્સ કાપડના ટેન્ટ્સ ખુરશીઓ કે એવું નાનું ફર્નિચર જ્યારે અમારી કંપનીઓ મૂવ કરતી હોય છે ફિલ્ડમાં એની માટેની બેઝિક જરૂરિયાતની વસ્તુ હતી, એમાં કોઈ કારણસર આગ લાગી છે। આગ લાગતા તુરંત જ અમે ફાયર ફાઇટરને બોલાવ્યા છે। અત્યારે સ્થળ ઉપર 7 થી 8 ફાયર ફાઇટરો કામ કરી રહ્યા છે। આગ ટોટલ કંટ્રોલમાં છે, કોઈ કેજ્યુલિટી નથી। આ ટોટલ સ્ટ્રક્ચર વુડન સ્ટ્રક્ચર ગાયકવાડ સ્ટેટ વખતનું હતું। પૂરતી અમારી તકેદારીઓ હતી પણ એક સાથે અચાનક આગ લાગતા વોટર બાઉઝર્સથી ફાયર કંટ્રોલ કરેલ છે, કોઈ કેજ્યુલિટી નથી।